शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। अष्टम स्कंदના પ્રારંભે રાજા જન્મેજય કહ્યું કે ભગવાન આ પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવાની કૃપા કરો, કારણ કે બધાને મેં જોયેલા છે, સાંભળેલા છે, શ્રવણ પણ કરેલા છે કે જ્યારે જ્યારે પણ વિપત્તિનો સમય આવેલો છે ને ત્યારે હે મુનિવર, હે બ્રહ્મણ, જ્યારે જ્યારે પણ દેવતાઓને પણ કષ્ટી પડી ને ત્યારે મા ભગવતીની સાનિધ્યમાં જય એની આરાધના કરી અને સર્વ સુખોને પ્રાપ્ત કરે છે. આવીમાં ભગવતીની ગાથાને હજી પણ સંભળાવું કે આ માતાજીની કૃપાથી જ આપણે સર્વસ્વ આ બધું મેળવી શકીએ છીએ અને આ બધું મેળવતા મેળવતા મા ભગવતીના લીન થઈ જાય અને ખોવાઈ જાય. આવી કૃપા કરી અને મને આ બધું થવા પાછળના હેતુઓ તો હું સમજી ચૂક્યો છું, પણ આ હેતુને સિદ્ધ કરવા માટે જે આરાધના કરી એનું પણ યથાર્થ જ્ઞાન આપના સ્વમુખેથી મને સાંભળવા મળ્યું છે. પણ પરમાત્મા દુર્ગતિ કેવી રીતના થાય છે અને શા માટે થાય છે એનું મને સાંભળવાની કૃપા કરી. ત્યારે કહે છે કે હે નારદ શ્રી આ કથાનો ભાગ એક સોનકાદી ઋષિઓ અને સુતજીની વચ્ચે પણ ચાલે છે, વ્યાસ અને જન્મેજયની વચ્ચે પણ ચાલે છે અને પરમાત્મા શ્રી હરિ અને નારાયણની વચ્ચે પણ ચાલે છે. ત્યારે નારાયણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો નારદ મુનિ દ્વારા. એ જ પ્રશ્ન શૌનકોએ સુત મુરારીને પૂછ્યો અને એ જ પ્રશ્ન જન્મેજય મહારાજે વ્યાસજીને પૂછ્યો. ત્યારે પરમાત્મા કહે છે કે નારદ, જંબુદ્વીપમાં ભગવાન શ્રી હરિ રુદ્ર રૂપમાં બિરાજે છે. આ ક્ષેત્રમાં બીજા કોઈ પુરુષ ત્યાં જઈ શકતા નથી. જાય તો એ સ્ત્રી બની ગઈ છે અને એની કથા પણ આપણે મહાત્મ્યની અંદર આવી કે મા ભગવતી ગૌરી અને ભગવાન શિવ એ અરણ્યની અંદર રહી અને પોતે વાર્તાલાપ કરી રહ્યા હતા. એ જ સમયે કોઈ રાજાનો કુંવર છે ત્યાં જઈ અને જવાનું ઘોર પાપ કરે છે. પાપના પરિણામે એ સ્ત્રીમાં પરિણમી ગયું. એ ઘોડા લઈને ગયા હતા, એ ઘોડામાં બધી ઘોડીના રૂપ ધારણ કરી દીધા હતા. આવા અરણ્યની અંદર ભગવાન શંકર પોતાની સતી સાથે વિરાજમાન છે. ભગવાન રુદ્ર સંકર્ષણની ઉપાસના કરે છે. સંકર્ષણ ભગવાનને શ્રી હરિની ચોથી તામસ મૂર્તિ માનવામાં આવે છે. આપણા અંદરના જે તત્વો છે ને, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર,